ફૂલ રેપઅપમાં જોઈએ તો ખાસ કરીને જોઈશું પહેલાં પરિણામવાળા સ્ટોક, એમાં ખાસ કરીને જો એબીબી ઇન્ડિયા, ખાસ કરીને જે પ્રમાણે પરિણામ આવે તો પરિણામ થોડા મિક્સ ટાઈપ છે. નો ડાઉટ ઓર્ડર બુક સારી જવા પરિણામ મિક્સ જોવા મળે છે. ઇન રેડ રહેશે બાર્કલેસના ઇન્ડસ્ટ્રી, જે પ્રમાણે ટાયર સ્ટોક જો એના પરિણામ જો ખાસ કરીને નફો આવક એબીટા ત્રણ જો સારો ગ્રોથ જોવા મળે છે. ઇન ગ્રીન રહેશે બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા ખાસ કરીને જો જે પ્રમાણે પરિણામ આવે છે ખાસ કરીને જોઈશું અહીં ડિપોઝિટ અને ઓવરઓલ જોઈશું આંકડા છે ખાસ કરીને જોવા મળે છે. ટોટલ મજબૂતી સાઈડ જ છે. લેન ગ્રીન લાઈન ચાલશું. ક્રેડિટ એક્સિસ ગ્રામીણ ત્યાં ખાસ કરીને કંપનીનો નફો જો 7 ગણાનો આપણને શું વધારો જોવા મળે છે અને એને ખાસ કરીને કંપનીનો નફો બી જો સારો ઇન્ક્રીઝ થતો જોવા મળે છે. ગ્રીન લાઈન ચાલશું. કલ્યાણ જ્વેલર્સ અહીંયા ખાસ કરીને જોઈશું જે પીએમ મોદીનું નિવેદન હોય તો પછી સોના ચાંદીમાં ક્યાં ને ક્યાં 1 વર્ષ સુધી આપણને જોઈશું કે ખરીદી ના કરો જરૂર ના હોય તો નિવેદન ક્યાં ને ક્યાં થોડું ઇમ્પેક્ટ જે ગોલ્ડ રિલેટેડ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. ઇન રેડ લાઈન ચાલશું. HPCL ખાસ કરીને અહીંયા બી જો જે પ્રમાણે બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસમાં ફરીથી ઉછાળો જોવા મળે છે $104 આજુબાજુ, તો થોડું પેન અહીંયા જોવા મળી શકે છે. ઇન રેડ લાઈન ચાલશું. નેક્સ્ટ ઓલ જોઈએ તો ટેકનિકલવાળા સ્ટોક, એમાં પાવર થીમાં CG પાવર અહીંયા બી જો ફાઇનલી 1.5 વર્ષનું બ્રેકઆઉટ અને હાયર ઉપર સ્ટોકે જો ક્લોઝિંગ આપ્યું છે. જે પ્રમાણે બ્રેન્ટ ક્રૂડની અનિશ્ચિતતા છે તો પાવર સ્ટોકની ડિમાન્ડ વધી રહી છે, તો પાવર સ્ટોક બી ફોકસમાં રહેશે. ગ્રીન લાઈન ચાલશું. ઓલેક્ટ્રા ગ્રીન ટેક EV બસીસ બી હોય એટલે EV સ્ટોક બી ડિમાન્ડમાં રહેશે, કારણ કે જો ક્રૂડની અનિશ્ચિતતા વધશે તો હવે ક્યાં ફોકસ રહેશે EV થીમ ઉપર, તો ઓલેક્ટ્રા ગ્રીન ટેક બી ગ્રીન લાઈન ચાલશું. અને લાસ્ટ બંને વાત કરીએ તો બ્લુ સ્ટાર, અહીંયા જો ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે જે પ્રમાણે ઇનસાઇડ બેન્ડનું બ્રેકડાઉન લાસ્ટ વીક અને આગલા વીક બી જોઈએ તો ફર્ધર આપણને જો ઘટાડો જોવા મળે તો ફર્ધર ફોલોઅપ અહીંયા સ્ટ્રક્ચર જો તો થોડું નેગેટિવ સાઇડ છે. રેડ લાઈન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો LG ઇન્ડિયા, અહીંયા બી જો ડબલ ટોપ સ્ટ્રક્ચર અને જોઈશું 4 કેન્ડલથી લોઅર લો લોઅર ફોર્મેશન, તો કન્ટિન્યુઅસ ઘટાડો અહીંયા બી જોવા મળી શકે છે. તો ઇન રેડ રહેશે LG ઇન્ડિયા પર. ટોટલ 10 સ્ટોકની વાત કરીએ તો 5 સ્ટોક ઇન ગ્રીન છે અને 5 સ્ટોક ઇન રેડ લાઈન ચાલશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, લાસ્ટ જે મારા 10 સ્ટોક જે મેં વાત કરી હતી એ પણ હું ક્વિકલી રેપઅપ કરી લઉં. તો મારા જે 10 સ્ટોક્સ છે એમાં આપણે સૌથી પહેલો જે સ્ટોક્સ હતો તે હતો ટેકનિકલ આધારિત. અનંતરાજ તમે જો તો જે રીતે આપણને વીકલી બેસિસ એક સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, ટેકનિકલી બહુ સરસ ક્લોઝિંગ છે, એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હતી તો અપોલો હોસ્પિટલ, અહીંયા પણ ટેકનિકલી બ્રેકઆઉટ તમે જો 1 વર્ષનો બહુ જબરદસ્ત રિસ્પોન્સ છે. ફૂલ બોડી કેન્ડલ, બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ મળી છે, એટલે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, એટલે ગ્રીન લાઈન ચાલીશું. લેન્સકાર્ટ અને સ્વિગી, તો લેન્સકાર્ટમાં જે બ્લોક ડીલ થઈ હતી એમાં મોટા ઇન્વેસ્ટરોએ તમે જો રોકાણ ખરીદી કરી છે, એટલા માટે અહીંયા ગ્રીન લાઈન ચાલીશું. સ્વિગી કે જેના પરિણામ હજુ પણ ખોટમાં છે, પરંતુ ખોટમાં સુધારો થયો છે, એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું. બેબી ફિનટેક અહીંયા મિક્સ પરફોર્મન્સ એટલે મિક્સ આપણે લઈને ચાલીશું. જસ્ટ વોચ કરીશું, કારણ કે અહીંયા સબસિડિયરી હિસ્સો વેચે છે, અહીંયા પણ મોટા ઇન્વેસ્ટરો ખરીદી કરી છે. ટાટા કન્ઝ્યુમર તમે જો અહીંયા રિસ્પોન્સ બહુ સરસ છે. ટોપ લાઈન બોટમ લાઈન એવરીથિંગ ઇઝ ગુડ અને માર્જિન પણ 110 બેઝિસ પોઈન્ટ વધ્યા છે, એટલે ગ્રીન લાઈન ચાલીશું. ઓબેરો રિયલ્ટી, અહીંયા કંપનીને ટોપ લાઈન બોટમ લાઈન બંને સારું ગ્રોથ જોવા મળે છે, એટલે ગ્રીન લાઈન ચાલીશું. નીવા બુપા હેલ્થકેર, પ્રીમિયમની વાત કરીએ, નફાની વાત કરીએ, બધામાં બહુ સરસ રિસ્પોન્સ છે, એટલા માટે ગ્રીન લાઈન ચાલીશું. બેંક ઓફ બરોડા CLS દ્વારા તમે જો બાય રેટિંગ આપવામાં આવે છે અને અહીંયા ટાર્ગેટ પણ સારા આપવામાં આવે છે, એટલે ગ્રીન લાઈન ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે કોફોર્સ કે જેમાં વીકલી બ્રેકઆઉટ બહુ સરસ જોવા મળ્યું છે, એટલે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. તો દર્શક મિત્રો, મારા જે બેસ્ટ 10 સ્ટોક છે એમાંથી એક સ્ટોક છે પીબી ફિનટેક, જેને મિક્સ તરીકે લઈને ચાલીશું. અધરવાઇઝ 9 સ્ટોક છે પોઝિટિવ લઈને ચાલીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ રેડી થઈ ગઈ છે મારા તરફથી 10 અને અજય તરફથી 10. સો માર્કેટ રેડી છે હવે અહીંયા એક્શન માટે. નો ડાઉટ ગિફ્ટ નિફ્ટી ઘટાડા સાથે ઓપનિંગ ના શકે છે, પરંતુ આ ઘટાડા વચ્ચે પણ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે તમારા માટે રેડી કરી છે. તો દર્શક મિત્રો, ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં